હલો ગાઈસ, કોબીજમાંથી બનતો કોબીજનો સંભારો જો આ રીતે બનાવશો ને તો રોટલીઓ પણ ખૂટશે અને ઘરના બધા જ સભ્યોને ખૂબ જ ભાવશે। તો એકવાર આ રીતે કુકરમાં કોબીજનો સંભારો જરૂરથી બનાવો। આ રીતે મેં કોબીજ લીધી છે અને કોબીજના બધા જ પાનને અલગ કરી દીધા છે। આ રીતે આપણે કોબીજને કટ કરી દેવાની અને જ્યારે આપણે કોબીજનું શાક બનાવીએ તો નોર્મલી આપણે તેને કઢાઈની અંદર જ બનાવતા હોઈએ છીએ, પણ આ વખતે આપણે કંઈક ન્યૂ ટ્રીક સાથે બનાવવાનું છે તો આપણે કુકરમાં બનાવીશું। તમે આ રીતે ટ્રાય કરશો તો તમને ખૂબ જ ભાવશે। તમે આવી રીતે એકવાર જલ્દી ટ્રાય કરજો। તમે જુઓ કે આપણે બધી જ કોબીજને સારી રીતે કટ કરી છે। આ પાન અને આ જે વધારાના જે ભાગ હોય કડક ભાગ એ આપણે નીકાળી દેવાનો છે। ત્યારબાદ હું લીલા મરચાં લઈશ, તેને આવી રીતે બંને સાઈડથી કટ કરીને વચ્ચેની સાઈડથી કટ કરીશું અને આવી રીતે લાંબી સ્લાઇડમાં આપણે મરચાંને કટ કરવાના છે। તમે જોઈ શકો છો આ રીતે આપણે કટ કરીશું, તેનો સ્વાદ ખૂબ જ મસ્ત લાગશે। ત્યારબાદ મેં એક મોટી સાઇઝની ડુંગળીને લાંબી સ્લાઇડમાં કટ કરી હતી, તેને પણ આપણે આની અંદર જ એડ કરી દઈશું। ત્યારબાદ જે કોથમીરના પાન છે એને મેં ધોઈ દીધા છે અને આપણે તેને સમારી લેવાની છે। આ રીતે સૌથી પહેલાં તો આપણે બધી જ વસ્તુ તૈયાર કરી દઈશું, ત્યારબાદ જ આપણે વઘાર કરવાનો। જુઓ કે મેં બધા જ કોથમીરના પાન સમારી લીધા છે। હવે આપણે આને એક જાળીદાર વાસણની અંદર નાખીને અને આને બરોબર રીતે વોશ કરી દઈશું। એ કુકરની અંદર આપણે 4 મોટી ચમચી તેલ એડ કરીશું, રાઈ એડ કરીશું, હિંગ એડ કરીશું, લસણની પેસ્ટ એડ કરવાની છે, ચપટી હળદર એડ કરીશું અને વઘારને હલાવી લઈશું। ત્યારબાદ આપણે તેની અંદર મીઠા લીમડાના પાન એડ કરવાના છે। આ સમયે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। એક ટમાટર એડ કરીશું અને જે વેજીટેબલ આપણે કટ કરીને રાખી હતી તે પણ આની અંદર જ એડ કરી દેવાની છે। ત્યારબાદ બધી જ વસ્તુને ખૂબ સારી રીતે હલાવી દેવું। 1 મિનિટ સુધી આપણે તેને બરોબર રીતે મિક્સ કરીશું। ત્યારબાદ મેં બટાકાને 2 બટાકા લીધા હતા, તેને મેં બાફી દીધા હતા। તે બાફેલા બટાકાની અંદર એડ કરીશું। તમે બટાકાનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો। બટાકા બાફેલા જ લેવા, તેથી ચડવામાં પ્રોબ્લેમ ના થાય। 1 ચમચ ખાંડ એડ કરીશ, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ, 1 ચમચ લાલ મરચું એડ કરીશ અને 1 ચમચ ધાણા જીરું એડ કરીને બધા જ મસાલા ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું। મરચાંનું પ્રમાણ તમે વધુ કે ઓછું કરી શકો છો અને ખાંડ નાખવી ઓપ્શનલ છે। હું ચમચાના પ્રમાણે 3 ચમચા ભરીને પાણી લઈશ, વધુ પડતું પાણી એડ કરવું નહીં। કોબીજમાં પાણીનું પ્રમાણ હોય જ છે, તેથી કોબીજમાં પાણી એડ કરવું નહીં અને તેને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવું। 2 મિનિટ સુધી આપણે સતત હલાવવું, તેથી તે ચડી જાય। ગેસને એકદમ ફાસ્ટ કરીને એને હલાવ્યા કરવું। તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સારી રીતે કૂક થઈ ગઈ છે। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને ફક્ત ને ફક્ત એક જ વિસલ કરવાની। તમે જોયું કે આપણું શાક એકદમ મસ્ત રેડી થઈ ગયું છે। હવે આપણે જે કોથમીરના પાન સમારીને રાખ્યા હતા તેને બરોબર રીતે કટ કરીને આમાં એડ કરી દઈશું અને ઢાંકણ બંધ કરીને 10 મિનિટ સુધી રવા દઈશું। 10 મિનિટ પછી આપણે તેને સર્વિંગ ડીશમાં નીકાળી દીધું છે। આપણે તેને રોટલી કે ભાખરીની મદદથી ખાઈ શકીએ છીએ। આપણું શાક બહુ જ મસ્ત રેડી થઈ ગયું છે। મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવો। થેન્ક યુ ફોર વોચિંગ।